તો આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક વિશે. નેશનલ પાર્ક એ કોઈ એક પ્રજાતિ નહીં, પરંતુ સમગ્ર નિવસન તંત્રના રક્ષણ માટે બનાવવામાં આવે છે. ભારતમાં કુલ 107 નેશનલ પાર્ક આવેલા છે, જેમાં સૌથી મોટું હેમિસ નેશનલ પાર્ક જે લદ્દાખમાં આવેલું છે અને સૌથી નાનું સાઉથ બટન નેશનલ પાર્ક જે અંદમાન નિકોબારમાં આવેલું છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે, જેમાં વાંસદા નેશનલ પાર્ક જે નવસારીમાં આવેલું છે, જેની સ્થાપના 1969માં કરવામાં આવી હતી, જે ત્યાંના દીપડા અને ઉડતી ખિસકોલી માટે પ્રખ્યાત છે. બીજું નેશનલ પાર્ક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેને બ્લેકબક નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભાવનગરના વેળાવદર ખાતે આવેલું છે, જેની સ્થાપના 1976માં કરવામાં આવી હતી. ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, જે ત્યાંના એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે, જેની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. જ્યારે ચોથું નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક છે, જે જામનગરથી થોડે દૂર પિરોટન ટાપુ ઉપર આવેલું છે, જેની સ્થાપના 1980માં કરવામાં આવી હતી, જે ત્યાંની દરિયાઈ સજીવ સૃષ્ટિ માટે પ્રખ્યાત છે.